મારું નામ વસાવા નિકુલ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. અમારો સબ્જેક્ટ છે ગ્રીન ટેકનોલોજી. એનો એક ટોપિક છે જે છે ડિક્લેરેશન એંગલ, અને તેને આજે અમે એક્સપ્લેન કરવા જઈ રહ્યા છે. તો ડિક્લેરેશન એંગલ શું છે? તો ઇટ ઇઝ અ એંગલ બિટવીન ધ ઇક્વેટર એન્ડ અ લાઇન ડ્રોન ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ અર્થ ટુ ધ સેન્ટર ઓફ ધ સન. મતલબ કે આ જે અર્થ દેખાય છે, આ અર્થના સેન્ટરથી સનના સેન્ટર સુધીની જે લાઇન હોય છે અને અર્થના ઇક્વેટરની વચ્ચેનો જે એંગલ હોય છે તેને આપણે ડિક્લેરેશન એંગલ કહીએ છીએ. તેને આપણે ડેલ્ટાથી ડિનોટ કરીએ છીએ. ધ ડિક્લેરેશન એંગલ વેરી સિઝનલી ડ્યુ ટુ ધ ટિલ્ટ ઓફ ધ અર્થ ઓન ઇટ્સ axis of rotation and rotation of the earth around the sun. મતલબ કે આ જે ડિક્લેરેશન એંગલ છે તે વેરી કરે છે કારણ કે જે અર્થ છે તે પોતાની ધરી પર ટિલ્ટ છે, તે એના કારણે આ રોટેશન વેરી કરે છે. તો આ દેખો, આ પહેલી ફિગરની અંદર +23.45 ડિગ્રી છે ડિક્લેરેશન એંગલ, બીજી ફિગરમાં 0 છે અને ત્રીજી ફિગરમાં -23.45 ડિગ્રી છે. અલગ અલગ સિઝન પ્રમાણે ચેન્જ થતું રહે છે. પછી બીજી ફિગરમાં જોઈ શકો છો એક સાઇન વેવ છે. આ સાઇન વેવ દર્શાવે છે ચેન્જ ડિક્લેરેશન એંગલમાં થ્રુ આઉટ ધ યર. તો સ્પ્રિંગ ઇક્વોનોક્સથી ચાલુ થઈને ફરી સ્પ્રિંગ ઇક્વોનોક્સ ઉપર પૂરું થતાં એક સાઇન વેવ બને છે જેનું એમ્પ્લિટ્યૂડ પીક એમ્પ્લિટ્યૂડ 23.45 ડિગ્રી હોય છે. Declaration is 0 at the equinox 21st or 22nd March and 21st or 22nd September. मतलब કે 21 માર્ચ કાં તો 22 માર્ચથી 21 સપ્ટેમ્બર અને 22 સપ્ટેમ્બરની વચ્ચે જે આ ડિક્લેરેશન એંગલ હોય છે તે 0 હોય છે. It is positive during summer in northern hemisphere and negative during winter in southern hemisphere. The declaration angle reaches 23.45 degree on June 21st or 22nd, minimum on December 21 or 22 in northern hemisphere. The declaration angle is given by the formula. તો આ જે ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલામાં આ જે ડેલ્ટા છે તે છે આપણું ડિક્લેરેશન એંગલ. આ 23.45નું જે પીક એમ્પ્લિટ્યૂડ છે, સાઇન 360 ડિગ્રીમાં છે, n-81 ડિવાઇડેડ બાય 365 જે આપણા એક વર્ષમાં જેટલા દિવસો હોય છે. તો n છે એ નંબર ઓફ ડેઝ છે સ્ટાર્ટિંગ ફ્રોમ 1st જાન્યુઆરી. તો આપણને જ્યારે આ સાઇન વેવ જોઈતી હોય ત્યારે આપણે 21 માર્ચથી 21 સપ્ટેમ્બર સુધી આપણે આપણા દિવસો હોય છે. પછી આ જે ફિગર છે આની અંદર આપણને દેખવા મળે છે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીનો ડિક્લેરેશન એંગલ છે તે. તો આમાં ડિફરન્સ છે. તો આ ડેટા સોર્સ PVSys છે, પણ આપણે આનો પાયથનનો યુઝ કરીને આપણે આને જનરેટ પણ કરી શકીએ છીએ. તો આ નીચે એની કેલ્ક્યુલેશન છે, તો આપણે પાયથનનો યુઝ કરીશું. તો પાયચામ ઓપન કરી લઈએ. ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં ફાઇનલ યર 6 એમાં આપણે સબ્જેક્ટ ગ્રીન ટેકનોલોજીની અંદર ચેપ્ટર નંબર 2માં ડિક્લિનેશન એંગલ જોઈશું. ડિક્લિનેશન એંગલ પૃથ્વીના સેન્ટરથી સૂર્યના સેન્ટર સુધી દોરેલી લાઇન અને ઇક્વિલેટરની લાઇન વચ્ચેના એંગલને સોલર ડિક્લિનેશન એંગલ કહેવામાં આવે છે. પૃથ્વીની સૂર્યની સાપેક્ષમાં તેની પોતાની અક્ષિસ પર 23.45ના એંગલે રોટેટ ફરે છે. તે સૂર્યની ફરતે રિવોલ્યુશન કરે છે. તેના કારણે સિઝન બદલાય છે, એટલે કે ઋતુ બદલાય છે. આ ડિક્લિનેશન એંગલ શોધવા માટેનું સૂત્ર છે ડેલ્ટા ઇક્વલ ટુ 23.45 સાઇન બ્રેકેટની અંદર 360 ઇન્ટુ n-81/365. જે સૂત્રની અંદર આપણે જોઈએ કે 23.45 એ પૃથ્વીને ફરવાનો એંગલ છે, જે અહીંયા આયરો એંગલ છે. બીજું છે સાઇન, એ એક ટ્રિકોનોમેટ્રીનું એક ફંક્શન છે. n જે છે તે આપણે દિવસોની સંખ્યા છે. 81 તે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં
ના દિવસ છે, જેમાં લીપ વર્ષ હોય તો 21 માર્ચ ગણવા અને સારું વર્ષ હોય તો 22 માર્ચ ગણવા. 360 એટલે પૃથ્વી જે સૂર્યના આખું ચક્ર રાઉન્ડ મારીને પટાવે છે તે એક વર્તુળનું સંપૂર્ણ ડિગ્રી એટલે કે ડિગ્રી છે, જે પૃથ્વી સૂર્યની આખું રાઉન્ડ મારીને પાછળથી આવે છે તે 360 અને 365 એ વર્ષના કુલ દિવસ છે. આપણે આમ ડિક્લેરેશન એંગલ આપણે એક એક્ઝામ્પલની રીતે જોઈએ તો મુંબઈ માટે 31 જાન્યુઆરી 2023ના રોજ ડિક્લેરેશન એંગલની ગણતરી કરીએ. આપણે મુંબઈ માટે 31 જાન્યુઆરી 2023ના રોજ ડિક્લિનેશનની ગણતરી કરીએ, જેમાં n બરાબર 31 છે. પછી આપણે એનું સૂત્ર મૂકીએ, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 23.45 સાઇન બ્રેકેટમાં 360 ઇન્ટુ n માઇનસ 81 અપોન 365, જેમાં 23.45 સાઇન 360, જેમાં n એટલે 31 લેવા, 31 માઇનસ 81 અપોન 360. દાખલો ગણીએ. 23.45 સાઇન બ્રેકેટમાં 360 બ્રેકેટમાં ગુણ્યા 31 માઇનસ 81 બ્રેકેટમાં ભાગ્યા 365. તો આપણો જવાબ આવે છે -17.78. આ રીતે આપણે ડિક્લિનેશન એંગલ શોધી શકીએ છીએ. થેન્ક યુ. મારું નામ વસાવા ધુકુમાર છે. મેં શ્રી કેજે પોલિટેકનિકમાં ભણું છું. મેં 6th સેમમાં ભણું છું. મેં મારા એની અંદર સબ્જેક્ટ છે જીટી ગ્રીન ટેકનોલોજી. એની અંદર ચેપ્ટર છે સોલાર એનર્જી. એની અંદરના અમે આજે ડિક્લેરેશન એંગલ ફાઇન્ડ કરીશું. આ ડિક્લેરેશન એંગલનું શોધવા માટેની ફોર્મ્યુલા છે. હવે અમે એક્ઝામ્પલ ગણીશું. તે એક્ઝામ્પલ લેવા માટેની વેલ્યુ લીધી છે ન્યૂ દિલ્હીની 28 ફેબ્રુઆરી. તેનો n ઇક્વલ્સ ટુ 59 છે. તો આ ઇક્વેશન પ્રમાણે વેલ્યુ ઇક્વલ્સ ટુ 23.45 સાઇન n 59 minus 81
આન્સર આવ્યો છે. તો હવે અમે બીજો દાખલો જોઈશું. તેના માટે મેં વેલ્યુ લીધી છે 31 માર્કની, તેના ડેઝ થાય છે 90. તો હવે એનો દાખલો ગણીશું. આનો આન્સર 3.61 આવે છે. મારું નામ રવિરાજ છે. તો આપણે એક્સેલ શીટની મદદથી ડેફિનેશન એંગલથી ના એક્ઝામ્પલ જોઈશું. નંબર ઓફ ડેઝ ડેફિનેશન એંગલની ફોર્મ્યુલા લખવાનું છે. લખીએ આપણે ડે 1 એટલે 1 જાન્યુઆરીથી નવું વર્ષ ચાલુ થાય છે એટલે ડે 1. ડેક્લિનેશન એંગલની ફોર્મ્યુલા છે ઇઝ ઇક્વલ ટુ 23.45 ઇન્ટુ સાઇન બ્રેકેટ. આપણે આને રેડિયનમાં કન્વર્ટ કરવું પડે છે. is 60 into bracket જે 1 જાન્યુઆરી માટે છે એ ફર્સ્ટ દિવસ માઇનસ 81 bracket close divide by 365. આ આપણે ડેફિનેશન એંગલની ફોર્મ્યુલા છે. તો આપણને ડે 1 માટે ડેફિનેશન એંગલનો આન્સર મળશે. આ છે -23.011. એ આપણે ડેફિનેશન એંગલનો આન્સર મળ્યો છે ડે 1 માટે. કેવી રીતે આપણે અલગ અલગ દિવસ માટે ડેફિનેશન એંગલ શોધી શકીએ છીએ તે આપણે જોઈએ. આપણે એક વર્ષમાં 365 દિવસ આવે છે એટલે 365 ના અલગ અલગ આપણે ડેફિનેશન એંગલ જોઈશું. દિવસ આવે છે એક વર્ષના એટલે આપણને આજે જે તમે સ્ક્રીન જોઈ શકો છો અલગ અલગ દિવસ માટે ડેફિનેશન એંગલ અલગ અલગ આવે છે. જો 22 માર્ચ એટલે n = 41 થાય છે. તો એ દિવસ પર ડેફિનેશન એંગલ આપણને 0 મળે છે. 22 માર્ચ એટલે દિવસ અને રાત સરખી હોય છે તે દિવસ.
એને ઇક્વિનોક્સ કહે છે. ને એક પાયથન ફાઇલ ક્રિએટ કરી લઈએ સોલાર ડિક્લેરેશન એંગલ કરીને. ઓકે, તો સૌથી પહેલા ભાઈ ઇમ્પોર્ટન્ટ લાઇબ્રેરીઝ જે છે numpy અને matplotlib. numpy અને matplotlib તો આપણને સાઇન વેવનું એક ફોર્મ્યુલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે યાદ રહે છે, જે છે v ઇઝ ઇક્વલ્સ ટુ vm ઇન્ટુ સાઇન ઓમેગા ટી. તો આ સાઇન વેવને જનરેટ કરવાનું પણ આ રીતે જ આપણે જનરેટ કરાવીએ છીએ. તો આપણે ડેલ્ટા યુઝ કરીએ છીએ અને એનું જે પીક એમ્પ્લિટ્યુડ હોય છે તે 23.45 ડિગ્રી હોય છે. સાઇન અને ઓમેગા ટીની જગ્યાએ આપણો એંગલ જે હોય છે તે હોય છે 360 ઇન્ટુ n ડિવાઇડેડ બાય 365. તો આ જે હોય છે તે આપણને 21st માર્ચ ટુ 21st સપ્ટેમ્બર સુધીમાં જ્યારે આપણને જોઈતો હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીશું. નહીં તો આપણને 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી જોઈતો હોય તો આપણે યુઝ કરીશું સેમ આ જ ફોર્મ્યુલા, પણ એમાં એક ચેન્જ હશે. સાઇન 360 એન્ડ અહીંયા ડિવિઝન હશે -81. જ્યારે આપણને 1 જાન્યુઆરીથી આપણને 31 ડિસેમ્બર સુધી જોઈતો હોય છે ત્યારે આપણે આ -81 વાળો ફોર્મ્યુલા યુઝ કરીશું. આપણને આપશે 1 જાન્યુઆરી ટુ 31 ડિસેમ્બર સુધીમાં. તો આમાં જે આપણું n છે તે છે નંબર ઓફ ડેઝ. ઓકે, તો આનું પીક આપણને ખબર છે જે છે 23.45 અને ડેલ્ટા આપણે સૌથી પહેલાં જનરેટ કરાવીશું 21 માર્ચથી 21 સપ્ટેમ્બર સુધીમાં. તો એને આપણે ડેલ્ટા 1 નામ આપીશું ઇક્વલ્સ ટુ પીક ઇન્ટુ નમ્પાઈનો ફંક્શન સાઇન યુઝ કરીશું. અને આપણે પાયથન જે છે તે નોર્મલી ડિગ્રીમાં વેલ્યુઝ નથી સમજતું, તો આપણને રેડિયનમાં વેલ્યુ આપવી પડશે. તો 360ની વેલ્યુ થઈ જશે 2 પાઈ. તો પાઈ એ આપણા નમ્પાઈનું ફંક્શન છે ઇન્ટુ n ઇન્ટુ ડિવાઇડેડ બાય 365. ઓકે, તો આમાં n આપણો ડેઝ છે, જેટલા દિવસો છે. તો આપણે પહેલાં દિવસોને જનરેટ કરાવી દઈએ. તો નમ્પાઈનો અરેન્જ ફંક્શન યુઝ કરીશું 1 થી 365 સુધી અને દરેકની વચ્ચે એકનો ગેપ. આ રીતના આપણે લખીએ છીએ નોર્મલી. તો ફર્સ્ટ આપણો ડેલ્ટા આ ક્યાંથી 21 માર્ચથી 21 સપ્ટેમ્બર અને બીજો ડેલ્ટા 2 નામ આપી દઈએ. તે સેમ જ ફોર્મ્યુલા રહેશે, પણ અહીંયા -81 કરી દઈશું. ઓકે, સો હવે આપણે આને પ્લોટ કરાવી દઈશું. તેની માટે આપણે મેટપ્લોટનું યુઝ કરીશું. પ્લોટ x એક્સિસ પર n અને y એક્સિસ પર ડેલ્ટા 1. ઓકે, આને આપણે ગ્રીડ આપી દઈશું અને શો કરાવી દઈશું અને કોડને રન કરીશું તો આપણને આ રીતની સાઇન વેવ મળશે, જે 0 થી સ્ટાર્ટ થઈને 0 પર ખતમ થાય છે. એની વચ્ચે 365 દિવસ છે અને આ રીતે આપણો જે ડિક્લેરેશન એંગલ છે તે વેરી થાય છે. હવે બીજાને પણ આપણે પ્લોટ કરાવી દઈએ, જે છે ડેલ્ટા 2. આ રીતે આપણે એને પણ પ્લોટ કરાવી દઈશું અને કોડને રન કરીશું. તો ફર્સ્ટ આપણી આ સાઇન વેવ અને બીજી આ જે આપણને બુકમાં દેખીએ છે, પહેલી આ સાઇન વેવ અને બીજી આ જે PV60 છે પણ આપણે પાયથનથી એને આપણે જનરેટ કરાવી છે. તો ફર્સ્ટ આ સાઇન વેવ જે છે 21 માર્ચથી 21 સપ્ટેમ્બર સુધીની,
અને બીજી આ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી. તો આને આપણે કલર પણ ચેન્જ કરી શકીએ છીએ. સારો કલર રેડ રાખી દઈએ ફર્સ્ટમાં, સેકન્ડ આપણે બ્લુ કરી દઈએ. તો આ આપણી ફર્સ્ટ સાઇન વેવ અને આપણી સેકન્ડ સાઇન વેવ જે છે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી. તો